ઈવી ઇન્ફ્રા અને રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રી માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાનો માર્ગ ટૂંક સમયમાં ખુલી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી બેંકોએ નાણાં મંત્રાલયને આ માટે પ્રસ્તાવ આપ્યો છે કે આ ક્ષેત્રનો સમાવેશ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શ્રેણીમાં કરવામાં આવે. આ અંગે વધુ વિગતો આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ઈવી ઇકોસિસ્ટમને આ પ્રસ્તાવથી શું રાહત મળશે? જે સૂત્રો તરફથી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ સરકાર ખાસ કરીને ઈવી ઇકોસિસ્ટમને અહીંયાથી પ્રોત્સાહન આપતી દેખાઈ શકે છે અને જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL છે એ હેઠળ અહીંયા પ્રોત્સાહન આ ઈવી ઇકોસિસ્ટમને મળતું દેખાઈ શકે છે, જેમાં PSLમાં બેટરી સ્વેપિંગ ચાર્જિંગ ઇન્ફ્રાનો સમાવેશ થતો જોવા મળશે અને બેટરી સ્વેપિંગ ચાર્જિંગ ઇન્ફ્રા માટે લગભગ 25 કરોડ સુધીની સસ્તી લોન મળતી દેખાઈ શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટેની વાત કરીએ લઈએ તો લગભગ 2 લાખ અને ઇલેક્ટ્રિક 4 વ્હીલર માટે લગભગ 20 લાખ સુધીની લોન અહીંયા સરકાર આપતી જોવા મળતી દેખાઈ શકે છે. કમર્શિયલ ફ્લીટ જે ઓપરેટર કરી રહ્યા છે એમની માટે 50 કરોડ સુધીની બેંક લોનની સુવિધા પણ અહીંયા આપતી દેખાઈ શકે છે. સરકાર પણ આ સૂત્રો તરફથી અત્યારે સમાચાર મળી રહ્યા છે. કોઈ ફાઇનલ નોટિફિકેશન આની માટે નથી આવ્યું એટલે ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ રિન્યુએબલ એનર્જી કેટેગરીમાં વિન્ડ છે, નાના હાઇડ્રો પ્રોજેક્ટ છે, એની મર્યાદા પણ આપણને વધતી જોવા મળી શકે છે. આ સાથે રિન્યુએબલ માટે PSL લિમિટ પણ વધી શકે છે, જે 35 કરોડ છે ત્યાંથી વધીને 75 કરોડ આપણને થતી દેખાઈ શકે છે અને એ કરવાની માંગ પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. અને આ બધા માટેના પ્રસ્તાવ જે છે તે સરકારી બેંકોએ નાણાં મંત્રાલય સામે રજૂ કર્યા છે. હવે અહીંયાથી જોવાનું રહેશે કે સરકાર આની માટે કઈ રીતે વિચાર કરી રહી છે, પણ સૂત્રો તરફથી એ સમાચાર મળી રહ્યા છે કે જલ્દી જ જે ઈવી ઇકોસિસ્ટમ છે એને પણ અહીંયાથી સરકાર બૂસ્ટ એક આપતી દેખાઈ શકે છે. જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.